નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 12 ઇંગ્લિશનું મોસ્ટ આઈએમપી પેપર છે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. તો જુઓ, સેક્શન એની અંદર રાઇટ ધ સેન્ટન્સીસ વેધર દે આર ટ્રુ ઓર ફોલ્સ, એટલે સાચા છે કે ખોટા છે વાક્યો એ કહેવાનું છે. ફર્સ્ટ સેન્ટન્સ છે ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ. એ સેન્ટન્સ ટ્રુ છે. સાચું હોય તો ટેક્સ્ટબુકમાં જેમ આપેલું છે એઝ ઇટ ઇઝ એટલે બેઠું આપેલું છે મોટા ભાગે. નંબર ટુ છે સક્સેસ બ્રોટ ટ્રીમેન્ડસ ચેન્જીસ ઇન વોલ્ટ, એટલે સફળતા છે વોલ્ટની અંદર ઘણા બધા તીવ્ર ફેરફારો લાવતી હતી. તો એ સ્ટેટમેન્ટ ફોલ્સ છે મિત્રો. સેકન્ડ ફોલ્સ છે. ફર્સ્ટ ઇઝ ટ્રુ. અને થર્ડ છે ઇફ એની વન ગોટ હર વે વિથ નાના ઇટ વોઝ નાની, બરાબર છે. તો નાના સાથે જો કોઈ વાત કરી શકે તો એક નાની જ હતા. નંબર 4 છે સ્ટાર્ટિંગ અ લોટ ઓફ થિંગ્સ બટ નોટ ફિનિશિંગ એની ઇઝ અ સાઇન ઓફ મેન્ટલ સ્ટ્રેસ, એ પણ ટ્રુ છે. મિત્રો, તમારે એક્ઝામમાં ટ્રુ ફોલ્સનો સ્પેલિંગ સાચો ઉપરથી જોઈને લખવાનો છે, નિશાની નથી કરવાની, યાદ રાખજો. નંબર 5, 6, 7માં મિનિંગ પૂછ્યા છે કે ઇન્ડોલન્ટના મિનિંગ 4માંથી કયો સાચો છે એ લખવાનું છે. તો એમાં તમારે લેઝી એટલે આળસુ લખવાનું છે, બાકીના 3 નહીં લખવાના. 6ની અંદર ફોરસી એટલે આગાહી કરી, અનુમાન કરવું વગેરે, તો એને પ્રિડિક્ટ કહેવામાં આવશે. પછી રિઝેન્ટમેન્ટ એટલે અણગમો થાય, ડિસલાઇક થાય, એ લખવાનું છે. હવે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શનમાં જો ધ બેંક મેનેજર ઇન્ફોર્મ ધેટ છે, ટોલ્ડ ધેટ છે, એ બધા ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યો હોય તો એ રિપોર્ટિંગની અંદર લખવાના છે, એટલે રિપોર્ટિંગ ઉપર અત્યારે 8 લખી દઉં છું. મિસ્ટર દવે યુઝ ટુ પ્લે ફૂટબોલ ઇન હિઝ યુથ, એટલે યુવાનીમાં મિસ્ટર દવે છે એ ફૂટબોલ રમવા ટેવાયેલા હતા. યુઝ ટુ છે એ હંમેશા ભૂતકાળની ટેવ બતાવે છે, એટલે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ, અથવા તો ટોકિંગ અબાઉટ પાસ્ટ હેબિચ્યુઅલ એક્શન. પીપલ સ્ટાર્ટેડ ચિપકો મૂવમેન્ટ ઇન ઓર્ડર ટુ સ્ટોપ ટુ કટ આવે. વિથ એ વ્યૂ ટુ હોય ને તો કટિંગ આવે, તો અહીંયા મિસ્ટેક છે થોડી આપવામાં. ઇન ઓર્ડર ટુ સ્ટોપ ધ કટિંગ ડાઉન ધ ટ્રીઝના, બરાબર છે. ધ કટિંગ ડાઉન છે એટલે વૃક્ષો કાપવા છે એ બાબતને સ્ટોપ મૂળ ક્રિયાપદ તો આપી દીધું છે, ઇન ઓર્ડર ટુ સ્ટોપ તો આપી દીધું છે. એટલે ઇન ઓર્ડર ટુ છે, વિથ એ વ્યૂ ટુ છે, સો ધેટ છે, એ બધા તમારે પર્પઝમાં લેવાના છે, હેતુની અંદર, એટલે એક્સપ્રેસિંગ પર્પઝમાં લેવાના છે, યાદ રાખવાનું. ત્યાર પછી આવે છે કે પીપલ 11 નંબરમાં જો સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન. રિસ્પોન્સ છે રઘુ સેઝ વિલ યુ કમ વિથ મી ટુ ધ માર્કેટ. સુરજ સેઝ એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ, એટલે આઈધર ઓર નાઈધર નોર, એવું એક સેન્ટન્સ તમારે લખવાનું છે. તો આમાં આપણે શું કરશું કે આઈ વિલ આઈધર ટેક રેસ્ટ ઓર વોચ ટીવી, બરાબર. હું બેમાંથી એક કરીશ. આઈ વિલ આઈધર ટેક રેસ્ટ ઓર વોચ ટીવી. ટીચર સેઝ 12 નંબર વાય આર યુ લેટ ટુડે, આજે કેમ લેટ છે. રોહન સેઝ રીઝન એટલે કારણ બતાવે છે કે સિન્સ આઈ વેન્ટ ટુ બેડ લેટ લાસ્ટ નાઇટ આઈ કુડન્ટ વેક અપ ઇન ટાઈમ, એટલે મોડો સૂતો હતો જેને કારણે હું આજે વહેલા ઉઠી શક્યો નહીં. સ્ટ્રેન્જર એટલે અજાણ્યો વ્યક્તિ કહે છે કે વેન કેન આઈ સી ધ ચેરમેન, હું ચેરમેનને ક્યારે મળી શકું. એડવાઇસ એટલે સલાહ બતાવવાની હોય તો તમારે હેડ બેટર વાળું સેન્ટન્સ લેવું પડશે. બી યુ હેડ બેટર આસ્ક ઇન ધ ઇન્ક્વાયરી ઓફિસ, એમાં હેડ બેટર, શુડ અથવા ઓટ ટુ આવશે. નંબર 14 છે રોશની સેઝ હાઉ ડુ યુ ફાઇન્ડ વરુણ્સ એક્ટિંગ, વરુણની એક્ટિંગ તને કેવી લાગે છે. તો હી એક્ટ્સ લાઇક એન એક્સપર્ટ હીરો, એ છે ને એ સાચું છે, એ બરાબર. આપણે જોઈએ આગળ કે હી એક્સ આવશે, સોરી એક્સ આવશે. તો મેનરની અંદર લાઇક અથવા એઝ આવે, અને સીની અંદર સાચું છે. આમાં આન્સર સી સાચો છે. એ કેમ નહીં સાચો, હવે ખાલી નાનો ફેર છે, જોઈ લીજો. એની અંદર એક્સ આવે તો સાચું આવે, એક્સમાં એસ લાગેલો હોત તો સાચો આવત, પણ એ નથી સાચું, એમાં સી સાચું છે, યાદ રાખજો મિત્રો. 14માં ત્યાર પછી આવશે WH ક્વેશ્ચન્સમાં ટીચર ફીલ્સ પ્રાઉડ, એટલે ટીચરને ગર્વની લાગણી થાય છે. આપણે એમ કહીએ કે ટીચરને કેવી લાગણી થાય છે, તો હાઉ ડઝ ટીચર ફીલ, એટલે બી આવશે. હાઉ ડઝ અ ટીચર ફીલ વેન his સ્ટુડન્ટ વિન સરપ્રાઇઝ.
નંબર 16માં જો સલીમ જોઈન્ડ અ જોબ વિથ એ વ્યૂ ટુ હેલ્પિંગ હિઝ ફાધર, તો આપણે કહીએ કે સલીમે શા માટે જોબ છે જોઈન કરી હતી, તો શું કહેવાનું કે વાય ડીડ સલીમ જોઈન અ જોબ. નંબર 17 વી ફાઇન્ડ થિંગ્સ લાઇક સ્પીયર્સ એન્ડ સ્વોર્ડ્સ ઇન બેટલફીલ્ડ, આપણને તલવાર ભાલાઓ એ રણભૂમિમાં જોવા મળે છે. કઈ જગ્યાએ જોવા મળે, તો ઇન ધ બેટલફિલ્ડ નીચે અંડરલાઇન છે, એટલે 17માં આપણે ડી કરશું કે વેર ડુ વી ફાઇન્ડ સ્પીયર્સ એન્ડ સ્વોર્ડ્સ. સ્પીયર એટલે ભાલો થાય અને સ્વોર્ડ એટલે તલવાર થાય. નંબર 18 છે વી મસ્ટ હેવ ફ્રી માઇન્ડ, આપણું ફ્રી માઇન્ડ હોવું જોઈએ. તો આપણું કેવા પ્રકારનું માઇન્ડ હોવું જોઈએ, તો ફ્રી માઇન્ડ એટલે વોટ કાઇન્ડ ઓફ માઇન્ડ મસ્ટ વી હેવ આવશે, સી આન્સર આવશે. આગળ જોઈએ મિત્રો કે આ બી સેક્શન છે એ તમારે ખાલી અત્યારે જોઈ લેવાનું છે અને પછી તમારે જાતે સોલ્વ કરવાનું આવશે. પછી હું તમને ગ્રામરનો ડી સેક્શન કરાવીશ, એ તમે ખાસ હું કરાવું છું એ રીતે જોઈ લેજો, બરાબર. આ પેપર છે એ ખાલી જોવા માટે હું તમને આપું છું. છતાંય તમારે કરવું હોય તો એક 30મો પ્રશ્ન કરાવી દઉં છું કે ધ ડાન્સ ટીમ રિસીવ્ડ અ સ્ટ્રોંગ ડેશ ઇન ધ સેકન્ડ રાઉન્ડ ફ્રોમ ધ જજીસ, એટલે ડાન્સ ટીમ છે એને જજીસ દ્વારા બીજી વખતે ઠપકો મળ્યો હતો. રેપ્રિમાન્ડ એટલે ઠપકો મળ્યો હતો, પહેલાંમાં રેપ્રિમાન્ડ એટલે ઠપકો લખવાનું છે. સો દે કેમ વિથ ડેશ પરફોર્મન્સ ઇન ધ નેક્સ્ટ રાઉન્ડ, તેથી તેઓ અદ્ભુત પરફોર્મન્સ સાથે આવ્યા હતા, એટલે વર્ચ્યુઓસો પરફોર્મન્સ થાય. વર્ચ્યુઓસો એટલે એક્સ્ટ્રા ઓર્ડિનરી પરફોર્મન્સ થાય. ઇન ધ નેક્સ્ટ રાઉન્ડ એન્ડ રિવર્ટેડ ઓલ, અને બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા. એન્ડ રિવેટેડ ઓલ એટલે બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ચાલો એના પછી આગળ જો તમે આગળ જે છે આપણે ગ્રામરનો વિભાગ લઈશું અને એ છે સેક્શન ડીમાં કે ભક્તિ સો એન એક્સિડન્ટ એટ ધ ક્રોસ રોડ્સ, એટલે ભક્તિ છે એમણે 4 રસ્તા પાસે એક્સિડન્ટ જોયો હતો. એમાં એક્સિડન્ટ વોઝ સીન બાય ભક્તિ એટ ધ ક્રોસ રોડ, એ પેસિવ વોઇસમાં કરવાનું છે. બીજું છે ધ ડ્રાઈવર ડ્રોવ ધ બસ કેરિંગ સ્કૂલ ચિલ્ડ્રન વેરી ફાસ્ટ, એમાં ખાસ યાદ રાખજો ડ્રાઈવ ડ્રોવ ડ્રીવન એટલે ભૂતકાળ છે, તો ધ બસ કેરિંગ સ્કૂલ ચિલ્ડ્રન આટલું આખું લઈ લેવાનું છે. ધ બસ કેરિંગ સ્કૂલ ચિલ્ડ્રન વોઝ ડ્રીવન બાય ધ ડ્રાઈવર વેરી ફાસ્ટ કરવાનું છે, બરાબર. ભૂતકાળ છે ને એટલે ધ બસ કેરિંગ સ્કૂલ ચિલ્ડ્રન વોઝ ડ્રીવન બાય ધ ડ્રાઈવર વેરી ફાસ્ટ કરવાનું. પછી શી કોલ્ડ ધ એમ્બ્યુલન્સ ફોર હેલ્પ ક્વિકલી, કોલ્ડ એટલે ભૂતકાળ છે, ધ એમ્બ્યુલન્સ વોઝ કોલ્ડ બાય હર ફોર હેલ્પ ક્વિકલી આવશે. નેશનલ પાર્ક હેડ એ ડિફાઇન બાઉન્ડ્રી, હેડ છે એનું એ હેઝ કરેલું છે, તો તમારે શું કરવાનું, કુડ છે ત્યાં કેન કરી દેવાનું, અહીંયા કુડ છે ત્યાં કેન કરી દેવાનું, અને રૂટેડ છે ને ત્યાં રૂટ્સ કરી દેવાનું, એટલે ઈડી કાઢીને એસ લગાવી દેવાનું ખાલી, બસ. હવે ઇનડાયરેક્ટ સ્પીચમાં જો કે લેટ્સ વિઝિટ ધ સાયન્સ એક્ઝિબિશન સેડ રાજવી, તો રાજવી સજેસ્ટેડ ધેટ દે શુડ વિઝિટ ધ સાયન્સ એક્ઝિબિશન, લેટ્સની જગ્યાએ હંમેશા ધેટ દે શુડ કરી દેવાનું. રાજવી સજેસ્ટેડ ધેટ દે શુડ વિઝિટ ધ સાયન્સ એક્ઝિબિશન. પછી ધ્યેય એક્સક્લેમ ધેટ, ઉદ્ગાર ચિહ્ન છે એટલે ધ્યેય એક્સક્લેમ ધેટ ઇટ વોઝ અ ગુડ સજેશન એન્ડ એડેડ ધેટ દે વુડ શ્યોરલી ગો. રાજવી થેન્ક્ડ હિમ, ધ્યેય આસ્ક્ડ ઇફ ઇટ વોઝ વર્થ વિઝિટિંગ, રાજવી રિપ્લાઇડ પોઝિટિવલી, અથવા રાજવી રિપ્લાઇડ ધેટ ઇટ વોઝ સર્ટનલી વર્થ વિઝિટિંગ. હવે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શનમાં જો સોનિયા સ્ટડીઝ સો સિરિયસલી ધેટ શી ફરગેટ્સ ટુ હેવ હર બ્રેકફાસ્ટમાં બી લેવાનું છે. નંબર 54 થી 57 જો કે વી વોન્ટ સચ અ ટી શર્ટ, એટલે અમારે એક એવું ટી શર્ટ જોઈએ કે સચ આવે એટલે તમારે એઝ વાળું લેવાનું હશે. એઝ ઇઝ પ્રિન્ટેડ એટલે જે પ્રિન્ટેડ હોય છે. મિહિર કાઉન્ટ્સ ધ કરન્સી નોટ્સ, મેનર આવે તો લાઇક અથવા એઝ વાળું લેવાનું, તો એઝમાં એઝ અ કેશિયર ડઝ લેવાનું છે, આ લેવાનું છે. એઝ વાળું નથી લેવાનું. એઝ પછી કરતા અને પછી ડુ ડઝ કે ડી ત્રણમાંથી એક આવશે. અહીંયા કાઉન્ટ્સમાં એસ લાગેલો છે તો અહીંયા ડઝ આવે, કાઉન્ટેડ હોય તો ડીડ આવે છેલ્લે, બરાબર, અને ખાલી કાઉન્ટ હોય તો ડુ આવશે. વેન આઈ વોઝ યંગ હેબિચ્યુઅલ એક્શન એટલે ભૂતકાળની ટેવ હોય તો યુઝ ટુ લેવાનું છે. આઈ યુઝ ટુ બંક ક્લાસ, બરાબર, આઈ કેપિટલ આવશે, ભૂલ થઈ ગઈ છે.
ધર્મ વિલ આઈધર ગો ટુ સર્કસ ઓર ટુ ધ સિનેમા હાઉસ એ આવશે. પછી કમ્બાઇન ધ સેન્ટેન્સ એટલે વાક્ય જોડો. ધ ચેક ડીડ નોટ ગેટ ક્લિયર એટલે ચેક ક્લિયર નહીં થયો. વિચ વોઝ આપણે શું કરવાનું છે? વિચ વોઝ ડ્રોન સીધું જોડી દેવાનું. વિચ વોઝ ડ્રોન ટુ બી ઇન ફેવર ઓફ હર ફ્રેન્ડ બિકોઝ સ્મિતા હેડ ઇનસફિશિયન્ટ બેલેન્સ કારણ કે BECAUSE કરવાનું બરાબર. બિકોઝ સ્મિતા હેડ ઇનસફિશિયન્ટ બેલેન્સ ઇન હર બેંક એકાઉન્ટ. પછી કમ્પ્લીટ ધ પેસેજમાં જો હિઝ પ્રેઝન્સ ઇઝ ઓલવેઝ અ કોઝ ઓફ ઇરિટેશન એટલે વચ્ચેનું લખવાનું. ટુ હર ઇટ ઇઝ બિકોઝ હી હેઝ ઇન્સલ્ટેડ હર સેવરલ ટાઈમ્સ બરાબર. એનું કારણ એ છે કે તેને ઘણીવાર ઇન્સલ્ટ કરેલ છે. તો પહેલાંમાં ઇરિટેશન આવ્યું. બીજામાં વિધાઉટ એની રીઝન એટલે કોઈ પણ કારણ વગર. રીઝનનું સ્પેલિંગ REASON આવશે. કોઝનું સ્પેલિંગ CAUSE આવશે. શી મેક્સ હર સેલ્ફ ટેક એની રિસ્પોન્સિબિલિટી વિધાઉટ હેલ્પ. મેક પછી મેક, મેડ, મેકિંગ, મેક્સ, ટુ મેક એ બધા પછી મૂળ ક્રિયાપદ. શી ઇઝ નાઉ એબલ ટુ હેન્ડલ ધ વર્સ્ટ સિચ્યુએશન. ધ વર્સ્ટ સુપરલેટિવ ડિગ્રી છે. બેડ, વર્સ અને વર્સ્ટ જે રીતે ગુડ, બેટર અને બેસ્ટ છે એના ઓપોઝિટ છે બરાબર. ચાલો એના પછી છે સેક્શન એની અંદર સ્ટડી ધ ફોલોઈંગ ટ્રી ડાયાગ્રામ એન્ડ ડિસ્ક્રાઇબ ઇટ ઇન અબાઉટ 80 વર્ડ્સ. ડિસ્ટ્રીબ્યુટ યોર વન ડે ઇન્ટુ 3 પાર્ટ્સ બરાબર. તો તમારે આને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં લખવાનો છે. ડેઇલી એક્ટિવિટી છે એટલે બરાબર. અને સાદા વર્તમાન કાળમાં કે ધીસ ઇઝ અ ચાર્ટ અબાઉટ માય ડેઇલી રૂટીન. I work for 8 hours. I sleep for 7 hours. I spend my time 3 hours in the gym. I spend 3 hours with my family. બરાબર. આ રીતે તમારે સેન્ટન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં લખવાના છે. 10 સેન્ટન્સ લખશો તો ચાલશે. ઓકે, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ. અને તમારે આગળ એસે પણ જોવા હોય તો તમે જોઈ શકો. આ પેપરની અંદર જે એસે છે, ઈમેલ છે, રિપોર્ટ છે એ બધી જ વસ્તુ તમે જોઈ શકો એમ છો. ઓકે, સો થેન્ક યુ અગેન.